બધું જળવાઈ રહે. તો સંભાર માટેની જે અગત્યની સામગ્રી કહેવાય એવી કઈ કઈ છે? સાંભાર માટે મેઇન જે બેઝ છે એ તુવેરની દાળનો છે અને એની સાથે બધા મિક્સ વેજીટેબલ નાખવાના છે. એ ઉપરાંત લીમડો, કાંદા, રાઈ જીરું, રોજિંદા મસાલા અને સંભાર પાવડર. ઓકે, કેટલી વાર બની જશે સંભાર? સંભાર આમ તો દાળ બાફેલી છે એટલે લગભગ 8-1 મિનિટમાં થઈ જશે. ઓકે, તો ચાલો સ્ટાર્ટ કરીએ. ગેસ ચાલુ કરી દઈશું. જેમ મેં કહ્યું એમ બહુ જ તેલ કે એવું લેવાનું નથી હોતું. સાંભાર છે ઘણીવાર આપણે જોતા હોઈએ કે ખાવા જઈએ બહાર તો સાંભારમાં ઉપર તેલ તરતું હોય, ક્યારે પણ એવો સાંભાર હોય નહીં. અચ્છા, બહુ જ ઓછા તેલમાં માત્ર શાકભાજી સાંતળી શકાય એટલા જ તેલની અંદર સાંભાર બનાવવાનો છે. ક્યારે પણ તરતું તેલ કે ઘી નથી હોતું. તો તેલ લઈશું. નાની ચમચી છે 1 થી 1.25 ચમચી જેટલું. તેલ સહેજ ગરમ થાય એટલે એમાં ગેસ ધીમો કરી દઈશું અને રાઈ નાખીશું. લગભગ 1 ચમચી રાઈ નાખીશું અને 5 ચમચી જીરું, 2 સૂકા લાલ મરચા એ પણ આની સાથે જ નાખી દઈશું. અને આ થોડુંક સ્પ્લટર થઈ ગયું છે, રાઈ તતડી ગઈ છે અને જીરું પણ ખીલી ગયું છે. તો 1 કપ જેટલા મિક્સ વેજીટેબલ નાખીશું, જેની અંદર બટાકા છે, લીલા રીંગણા છે, મેઇન સરગવો છે અને દૂધી છે. તો એમાં નાખી દઈશું. અને એની સાથે 1 ડુંગળી પણ સાંતળવામાં નાખી દઈશું. બધા શાક કેટલા હોવા જોઈએ દાળની સામે? ખરેખર ભરપૂર હોય. અચ્છા, હા, પણ એ આપણી સ્વેચ્છા મુજબ ઓછા કે વધારે કરી શકાય છે. પણ જે શાક વધારે હોય એનો જે ફ્લેવર આવે માટે જ ઘણીવાર શાક બહુ જ ઓછા નાખીએ અથવા ન નાખીએ તો એ ફ્લેવર જે સંભારની આવવી જોઈએ એ નથી આવતી. ઓકે, સંતળાઈ ગયું છે આ બધું. સાંભાર પાવડર છે એ લગભગ 1/4 ચમચી જેટલો. એને જરાક વાર માટે સાંતળીશું. હવે આ સાંભાર પાવડર નાખ્યા પછી એને બહુ સાંતળવાનું નથી, નહીતર એ બળી જશે. રેડ ચીલી પાવડર છે એ 1/2 ચમચી, હળદર છે એ પણ લગભગ 5 ચમચી. જરાક વાર એને હલાવીશું. અને આંબલીનો પલ્પ છે 2 ચમચી જાડો આંબલીનો પલ્પ અને એમાં બાકીનું પાણી નાખી અને આમાં નાખી દઈશું. ઓકે, શરૂઆતમાં જ નાખી દઈએ. હા, આંબલીનો. અને શાકના ભાગનું જ મીઠું નાખીશું, લગભગ 5 ચમચી. ઓકે, આમાં 5-1 મિનિટ એને ઉકળવા દેવાનું છે. શાક હાફ કુક જેવા થઈ જાય એટલું એને ઉકળવા દઈશું. બધા જ શાક આપણે કાચા જ લીધા છે. કાચા. હવે થોડુંક પાણી નાખીશું. તુવેરની દાળ લીધી છે અને તુવેરની દાળને લગભગ 1/2 કલાક પલાળી અને પછી કુકરમાં, પ્રેશર કુકરમાં એને બાફી છે. બાફતી વખતે તેની અંદર 1/2 ચમચી હળદર અને 1/2 ચમચી લાલ મરચું એ નાખી અને પછી બાફવાની છે, જેથી કરીને દાળનો કલર સરસ આવશે. હવે આ પાણી થોડુંક નાખ્યું અને વેજીટેબલની સાથે ઉકળે છે તો દાળ એડ કરી દઈશું. તુવેરની દાળ કેટલી લીધી છે? 1 કપ. ઓકે, હવે આમાં જરૂર મુજબનું પાણી નાખીશું. ઓરિજિનલ જે સાંભાર હોય છે, ગુજરાતી જે આપણે કહીએ છીએ કે ગુજરાતી દાળ જેવો ટેસ્ટ થઈ જાય છે, આપણે એને વલોવી કાઢતા હોઈએ છીએ. જે એકચ્યુઅલી ગુજરાતની બહાર જઈએ તો ક્યાંય પણ દાળને વલોવાનો રિવાજ જ નથી. અચ્છા, રવૈયાનો ઉપયોગ જેટલો ગુજરાતમાં થાય છે કદાચ એટલો બીજે નથી થતો. દાળને વલોવાની નથી, દાણાદાર દાળ હોય એવી જ લેવાની છે. એને પ્રેશર કુકરમાં ભલે થોડી ઓવરકુક કરી હોય એ ચાલે, પણ એક રસ નથી કરી દેવાની. ઓકે, હવે એમાં સ્વાદ મુજબ મીઠું નાખીશું.
ખટાશ અને આટલી બધી દાળ હોવાને કારણે મીઠાનું પ્રમાણ સહેજ વધારે જશે, લગભગ 1/4 ટીસ્પૂન જેટલું નાખીશું. અને હવે 4 થી 5 મિનિટ ઉકળવા દઈશું. સાંભાર ઉકળી ગયો છે. હવે એમાં છેલ્લે લીમડો નાખીશું, પણ લીમડાનું પ્રમાણ પુષ્કળ પ્રમાણમાં હોય છે. સાઉથ ઇન્ડિયન ડિશમાં લીમડાની એક સરસ સુગંધ આવે અને આનો બી મેડિકેટેડ યુઝ તરીકે નાખે છે. એટલે એકાદ ડાળી લીમડો નાખવાથી લીમડાનો ગુણ નથી આવી જતા, માટે લીમડો ઘણો બધો નાખતા હોય છે. અને એ જ રીતે સરગવો બી બહુ જ નાખતા હોય. બીજા કોઈ શાક હોય કે ના હોય, પણ સરગવો બહુ જ જરૂરી છે. અને સરગવાના જે ગુણ છે એ એવા છે કે વાહ નથી થવા દેતું. જ્યાં જ્યાં આંબલી આવે ત્યાં ત્યાં સરગવાનો ઉપયોગ એ લોકો કરતા જ હોય, એટલે સામેનું મારણ આવી જતું હોય છે. તો આપણે પણ લીમડો નાખીશું. ગેસ બંધ કરી અને લીમડો લગભગ 3 ડાળીની સાથે મૂકી દઈશું. ઓકે, સંભાર તૈયાર થઈ ગયો છે. હવે એને સર્વિંગ બાઉલમાં લઈ લઈશું. એને સાથે કોથમીરથી ગાર્નિશ કરીશું. તો સાઉથ ઇન્ડિયન મેનુ જે આપણે બનાવી રહ્યા છીએ એની એક પછી એક બધી ડિશિસ આપણે જોતા જઈએ છીએ. બધી હું પૂછવાની છું, છેલ્લે એ બી ધ્યાન રાખજો. એની એક બહુ જ અગત્યની ડિશ કે જે કોઈ પણ વસ્તુ માટે સાંભારની જરૂર પડે ખાવા માટે, તેવો એક સાંભાર આપણે જોયો. બહુ જ એની ઇઝી મેથડથી મેં બતાવેલો છે, પણ છતાં જે એની પ્રોસિજર છે એમાં ક્યાંય બહુ ફેરફાર નથી કર્યા. બિલકુલ રૂઢિગત ઓથેન્ટિક રીતે બતાવ્યો છે. અને સાંભાર તૈયાર થઈ ગયો છે, જેને ઢોસા, અપ્પમ કે ઈડલી દરેક વસ્તુની સાથે, કે મેંદુ વડા પણ ઇવન હોય તો સાંભારનું પ્રચલન છે. એવો દરેક સાથે ખાઈ શકાય એવો એક સાંભાર તૈયાર છે.